લગ્ન વિધિ થયા પછી ભોજન વિધિ થાય છે. શિવજીના લગ્નમાં પહેલા ભોજન વિધિ થઈ અને પછી લગ્ન વિધિ. કેમ? જાનૈયા જેવા આવેલા કે હિમાચલને બીક લાગેલી કે આને બહુ ભૂખા રાખવામાં મજા, આને જો ભૂખા રાખો તો મારા માણસને જ ઉપાડીને ખાઈ જાય. એટલે શિવના લગ્નમાં ભોજન પહેલા, વિધિ પછી. રામ સીતાના લગ્નમાં પહેલા વિધિ છે. અને હકીકત કોઈ પણ લગ્નમાં પહેલા વિધિ થવી જોઈએ, પછી ભોજન થવું જોઈએ. આજે તો એમાંનું કંઈ રહ્યું જ નહીં. હજુ તો બસમાંથી ઉતરે એટલે સીધું એ જ પૂછે, એ રસોડું કઈ બાજુ? તારી ઘેરે હારા ખાવા જ આવ્યો કે જાનમાં જે આવે તો રસોડું જ હોતા હોય, કઈ બાજુ રાખેલું છે જાણે એમ. લગ્ન વિધિ થયા વગર જો ભોજન કરાવવામાં આવે તો એને લગ્નનું ભોજન નથી ગણાતું, એને પ્રેત ભોજન કહેવાય છે. સિંદૂર દાન થાય પછી ભોજન થાય તો એ પ્રીતિ ભોજન છે. નહીંતર એ પહેલા જો કરાવવામાં આવે તો શું બને છે? એની આજે આપણે ત્યાં લગ્નની વિધિનો આખો મર્મ જતો રહ્યો ખરેખર. મહારાજને જ કહી, મહારાજ જરાક વહેલું જ પતાવજો એમ. બોલો.